નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું સંજીવની। બાબા રામદેવ વધુ એકવાર આવ્યા છે ચર્ચામાં। મામલો છે તેમની સંસ્થા પતંજલિ દ્વારા કરવામાં આવેલી ગડબડીનો। પતંજલિને ખોટી રીતે પ્રોડક્ટને રજૂ કરીને લોકોને ભ્રમિત કરવા બદલ દોષિત ઠેરવવામાં આવી છે અને તે બદલ પતંજલિને 11 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારાયો છે। योग गुरु बाबा रामदेव ની કંપની પતંજલિ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે। આયુર્વેદ લિમિટેડને પ્રોડક્ટની ખોટી માહિતી આપવા બદલ 11 લાખનો દંડ ફટકારાયો છે। પતંજલિ પર આરોપ છે કે અન્ય યુનિટમાં બનેલી પ્રોડક્ટને પતંજલિએ પોતાના યુનિટમાં બની હોવાનું કહી વેચી છે। પતંજલિ દ્વારા અન્ય યુનિટમાં બનેલી પ્રોડક્ટ પર પોતાના લેબલ લગાવીને વેચવામાં આવી રહી હતી, જેમાં પતંજલિને દોષિત ઠેરવવામાં આવી અને 11 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। કોર્ટે પતંજલિ દ્વારા કરાયેલી આ પ્રકારની ગડબડીને ખાદ્ય સુરક્ષા માનક અધિનિયમ 2006 ની કલમ 5253 હેઠળ અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સની કલમ 23.1 નું ઉલ્લંઘન કરવામાં આવ્યું। કોર્ટે ફટકારાયેલા 11 લાખના દંડની રકમે પતંજલિએ 1 મહિનાની અંદર જમા કરાવવાની રહેશે। સાથે જ કોર્ટે આદેશ કર્યો છે કે જો પ્રોડક્ટમાં સુધારો ન કરવામાં આવે તો જિલ્લા ખાદ્ય સુરક્ષા વિભાગને યોગ્ય કાર્યવાહી કરવાના નિર્દેશ પણ આપ્યા છે। જો કે કોર્ટે આ આદેશ 1 ડિસેમ્બર 2016 માં આપ્યો હતો, પરંતુ હાલમાં સાર્વજનિક થયો। હરિદ્વાર જિલ્લા ખાદ્ય સુરક્ષા વિભાગે 16 ઓગસ્ટ 2012 માં પતંજલિના કેટલીક પ્રોડક્ટ્સના નમૂના લીધા। આ નમૂના કનખલ સ્થિત દિવ્ય યોગ મંદિરથી લેવામાં આવ્યા, જેમાં પતંજલિ દ્વારા ઉત્પાદિત બેસન, મધ, સરસવનું તેલ, જામ અને મીઠાના નમૂના લેવાયા। બાદ તપાસમાં તમામ નમૂના ફેલ થતા ખાદ્ય સુરક્ષા વિભાગે કોર્ટમાં કેસ દાખલ કર્યો। તે બાદ આ સમગ્ર મામલાની સુનાવણી 4 વર્ષથી કોર્ટમાં ચાલી રહી હતી। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।